मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यन्यने। अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 262, મુંબઈ, શ્રાવણ સુદ વિક્રમ સંવત 1947, એટલે કે તારીખ 5/8/1891 તારીખ 19/8/1891 દરમિયાન લખાયું છે। આ પત્ર પૂજ્ય શ્રી ઉગરીબેનને લખાયો છે। ઉગરીબેનને લખાયેલો આ આપણા મળી શક્યો હોય એવો પ્રથમ જ પત્ર છે અને એકમાત્ર પત્ર છે। આખા વચનામૃતજીમાં આ એક જ પત્ર તે ઉગરીબેનને લખાયેલો છે। હવે પ્રશ્ન થાય કે ઉગરીબેન કોણ? આપણે મળ્યા નથી, આપણે જાણતા નથી, તો ઉગરીબેન છે કોણ? તો કે પરમ પૂજ્ય શ્રી જૂઠાભાઈ, એમના પત્ની શ્રી તે ઉગરીબેન, એટલે વિક્રમ સંવત 1939ની આસપાસ, 39 ગણો, 39 કે 1940 ગણો, એમાં જૂઠાભાઈ ત્યારે કેવડા હોય તો કે 16 વર્ષના, કેમ કે કૃપાળુદેવથી એક જ વર્ષ મોટા છે, એટલે 16 વર્ષના છે। કૃપાળુદેવ પણ એ વખતે 15 વર્ષના ગણો, અને હજુ ઓળખાણ નથી થયું। અને તે વખતે જૂઠાભાઈને આ જન્મ વૈરાગી છે, પહેલેથી જ વૈરાગ્ય છે, તેમ છતાં ના કહે છે તો પણ ઘરનાને એમ થાય છે, એટલે પરાણે લગ્ન કરાવે છે, એટલે કે વેવિશાળ સગાઈ વગેરે કરે છે। તો વિક્રમ સંવત 1939-40 એમાં જૂઠાભાઈ તો ઉગરીબેન કેવડા હોય તો કે ઉગરીબેન પણ એ જમાનામાં જે થઈ જતું તે, એટલે જૂઠાભાઈ 16 વર્ષના તો ઉગરીબેન ઓછામાં ઓછા 14 વર્ષને વધુમાં વધુ 16 વર્ષ, એટલે એ ઉંમરમાં જતા અને એમના સગાઈ લગ્ન થયા। પરણવા જતી વખતે પરાણે ઘોડા પર બેસાડ્યા એમ પણ જૂઠાભાઈની વાત છે કે કરવું જ નથી તેમ છતાં કરે છે। આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં 7 મિલના માલિક અથવા તો ગર્ભ શ્રીમંત અથવા શ્રીમંતાઈને વૈભવ વિલાસની છોડમાં ઉછરેલા જન્મેલા, અથવા તો એમાં જ જે બધો જન્મ થયો કે પહેલેથી જ કંઈક લઈને આવેલા તેવું કોઈ નામ હોય, એ જમાનામાં પ્રથમ 5 શ્રીમંતમાં નામ લેવાતું હોય તો તેમાં જયસંગભાઈ શેઠનું નામ લેવાતું। તે જયસંગભાઈ તે વખતે કેવડા હોય? જૂઠાભાઈ, જયસંગભાઈ 2 ભાઈ છે, ત્રીજા નાના એક ગોકુળભાઈ હતા, તો આ 3 ભાઈમાં જૂઠાભાઈ વચ્ચે છે, તો પછી હોય કેટલો ડિફરન્સ હોય, એટલે એ પણ નાના જ છે, પરંતુ પિતાશ્રીએ બધાને સોંપી દીધું છે, સમજાવી દીધું છે, અને પછી એમનું સ્વર્ગસ્થ પણ થઈ જાય છે। તો એ વખતે જયસંગભાઈ કરતા હરતા ધરતા જેવા મોટા ભાઈ હોવાથી છે, એમના નાના ભાઈ જૂઠાભાઈ અને એમના જે સગાઈ લગ્ન થયા તે પત્ની શ્રી કહો, સૌભાગ્યવંતા કહો, જે કહો તે ઉગરીબેન, એ ઉગરીબેનની વાત છે। ઉગરીબેનને પણ પૂર્વ ભવથી ને પૂર્વ ભાવથી કૃપાળુદેવ મળ્યા પહેલાં, જૂઠાભાઈ મળ્યા પહેલાં પણ ભક્તિ સંસ્કારના પૂરેપૂરા સંસ્કાર હતા, એટલે કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એના સંસ્કાર પૂરેપૂરા હતા। એ પૂર્વ ભવથી જૈન ધર્મનું શરણું લઈને આવ્યા હતા એમ પણ કહેવાય, એટલે જૈન કુળમાં જન્મ એમ નહીં પણ પૂર્વે જૈન ધર્મ સેવ્યો હતો, એ પણ ઉગરીબેનની વાત છે। અને તેવા ઉગરીબેન અને જૂઠાભાઈનો સંબંધ થાય છે। 4-5 વર્ષના વાણા વહી જાય છે અને વિક્રમ સંવત 1944માં મોક્ષમાળા છપાવવા કૃપાળુદેવ અમદાવાદ જાય છે। પછી વિક્રમ સંવત 1945માં ફરીથી જવાનું થાય છે। તે વખતે તે જમાનાની, તે સમયની કુટુંબની વગેરે મર્યાદામાં રહીને પણ બેન છે, સ્ત્રી પર્યાય છે, તેમ છતાં એટલે કદાચ રસોડામાં બનાવી હોય તો બહાર ન નીકળ્યા હોય, પીરસવા ન નીકળ્યા હોય, અથવા દર્શન સત્સંગ સમાગમનો લાભ ન મળ્યો હોય તો જય પ્રભુ, જય જિનેન્દ્ર જેવી એક થોડી ક્ષણ મળી હોય, વધારે મળ્યું ન હોય, તેમ છતાં તે વખતે કૃપાળુદેવ જે જૂઠાભાઈને ત્યાં, એટલે કે જયસંગભાઈ જૂઠાભાઈ બધા સાથે રહે છે, મોટાભાઈની આમન્યા છે, એમને ઠીક લાગે તો જ આવા જ્ઞાની કે સત્પુરુષને જમવા બોલાવાય, ઘરે બોલાવાય વગેરે।
અને એ મર્યાદા વચ્ચે જીવતા હોવા છતાં જે સુયોગ સાંપડ્યો તે વિક્રમ સંવત 1945, અને તે વખતે તેઓ શ્રી ત્યાં પધાર્યા અને તે ઉગરીબેન પણ ત્યાં હાજર હતા. નહીં તો કલ્લોલ એમનું પિયર, ગુજરાતમાં કડી કલ્લોલ કહીએ છીએ, તે કલ્લોલ પૂજ્ય મગનભાઈના દીકરી. તો એ કલ્લોલ જતા હોય અથવા ત્યારે ત્યાં હોય અથવા બહાર ગયા હોય અથવા ઘરમાં હોય તો મળવાનું ન બન્યું હોય. પણ આ એક દિવસ એવો આવી ગયો, ધન્ય દિવસ, કે વિક્રમ સંવત 1945 એ મળે છે. અને તે વખતે તેમને કૃપાળુદેવના દર્શન, સત્સમાગમ, વાણી જે કહ્યો તે પ્રથમ વખત જ એમની ગહન અંતરચર્યા કે જ્ઞાનચર્યાનો લક્ષ થઈ જાય છે. અને તરત જ અવધારી લે છે કે બહેનોથી એ જમાનામાં બહાર પડાતું નહીં. આજે પણ કેટલીક મર્યાદાઓ છે, ત્યારે પણ હતી, સવિશેષ હતી. તો કહી શકતા નથી, સ્વીકારી શકતા નથી, ભાવ દર્શાવી શકતા નથી, પરંતુ નક્કી કરી લીધું કે આ જ મારા સદગુરુ, કે આ જ મારા પરમ પ્રભુ છે, આનાથી કલ્યાણ છે અને આપણે સાચું પકડ્યું છે. જેવો જૂઠાભાઈને ભાવ છે એવો જ ભાવ ઉગરીબેનને થઈ ગયો છે. બહાર આવ્યું નથી, પણ એમણે ધારી લીધા છે. જૂઠાભાઈ જાણે છે, ઉગરીબેન જાણે છે, કૃપાળુદેવ જાણે છે, પણ કોઈને સ્પષ્ટ ખબર નથી. એમની સાથે એમાં રંગાઈ ગયા અને એ વખતે કૃપાળુદેવની જ્ઞાનચર્યાથી અત્યંત પ્રભાવિત અને એમના આશ્રિત થઈ ગયા. એટલે ત્યાં આશ્રય ભક્તિ અને નિશ્ચય ભક્તિના બીજ વવાઈ ગયા છે, તે વિચારવાનું છે. એ કૃપાળુદેવ ત્યાર પછી વિક્રમ સંવત 1947, એટલે જે સાલ ચાલી રહી છે તે વાંચી રહ્યા છીએ તે, એટલે ઈસવીસન 1891 ત્યાં કલ્લોલ પધારે છે. કેમ કે ઉગરીબેનના ભાઈ શ્રી કુંવરજીભાઈ, એમને પણ કૃપાળુદેવનો પરિચય છે, સમાગમ છે અને ભક્તિભાવ છે. જૂઠાભાઈ કે ઉગરીબેન જેવો છે કે કેમ આપણે જાણતા નથી, પણ ઘણો સદભાવ છે. તો તે શરૂઆત છે અને ત્યાં જવાનું થાય છે. એટલે કૃપાળુદેવ કલ્લોલ પધારે છે, એટલે ફરીથી ઉગરીબેનને સત્સંગ સમાગમ થાય છે. અને તે વખતે ઘણી બધી વાત થાય છે, ઘણી બધી સ્પષ્ટતા થાય છે. તે જ કૃપાળુદેવ પછી પસાર થતા હોય છે કોઈ ટ્રેનમાં કે ત્યાં, ત્યારે પણ પત્ર વહેલો મોડો મળે છે. એટલે કોઈ વાર કલ્લોલ અથવા તો અમદાવાદ કે ક્યાંય સ્ટેશને પણ દર્શન કરવા જઈ શકતા નથી. એવા બધા વિઘ્નો અંતરાય આવ્યા કરે છે. એટલે જોઈએ તેવો સત્સંગ થઈ શક્યો નથી, પણ મનમાં આ વિતરાગ પુરુષ અને આ વિતરાગી પુરુષ અને આ વિતરાગ ધર્મ, એની ગાંઠ મજબૂત થઈ ગઈ છે. પછી વિક્રમ સંવત સીધી 1957ની વાત લઈએ, કૃપાળુદેવનું નિર્વાણ સાલ. તે વખતે સુરેન્દ્રનગર, એટલે હાલનું શ્રી સુરેન્દ્રનગર, નામ જ મજાનું સુરેન્દ્ર, જ્યાં દેવો ઇન્દ્રો વગેરે રહે છે, તે સુરેન્દ્રનગર એમ. તો તે સુરેન્દ્રનગર જૂનું તે વખતનું વઢવાણ કેમ્પ, અને ત્યાં પણ પ્રભુ સેવા, પરમ કૃપાળુ પ્રભુની યત કિંચિત નહીં જેવી પણ સેવાનો લાભ એમને મળ્યો હતો. એટલે કે તેઓ શ્રી ત્યાં પણ પહોંચ્યા હતા. કેમ કે જયસંગભાઈ વગેરેને એ વખતે તો જૂઠાભાઈ પણ, તો એ વખતે એટલે કે વિક્રમ સંવત 1946માં જૂઠાભાઈનો દેહ ત્યાગ થઈ ગયો છે, પણ ધંધા વગેરે ચાલુ છે. એટલે 7 મિલના માલિક કે વ્યવસાય વગેરે હતું. સુરેન્દ્રનગરમાં પણ એમનું બધું હતું, વઢવાણમાં, વઢવાણ કેમ્પમાં વગેરે. એટલે ત્યાં જવાનું થાય છે. એટલે ત્યાં પણ એમને સેવાનો લાભ મળ્યો છે. અને ત્યાં એમણે એક વખત વિતરાગ ધર્મ મળ્યો છે, કુટુંબ મળ્યું છે, પણ જુઓ માગતા પણ કેવું આવડે છે. તો કહે છે કે હે પ્રભુ, મારી વિતરાગ ધર્મની દૃઢતાની માગણી છે. એટલે વિતરાગની પ્રતીતિ અને વિતરાગ ધર્મ મને પ્રાપ્ત થાય એમ, કેવલીની પ્રતીતિ ને કેવલી પ્રરૂપિત તત્વ કે ધર્મ મને પ્રાપ્ત થાય એની માગણી છે, એ પણ એમણે કરી દીધેલી હતી. એટલે ટૂંકમાં થોડાક જ સત્સંગમાં, નહીં જેવા સત્સંગમાં પણ એમને ઓળખાણ જબરું હતું. અને તે પછી ખાસ કહેવાનું મન થઈ જાય તે વિક્રમ સંવત 1957 ચૈત્રવદ 5 પરમ કૃપાળુદેવની નિર્વાણ તિથિ, શ્રી રાજકોટ તીર્થમાં સ્થિતિ. એટલે અમદાવાદ, પછી વઢવાણ, વઢવાણ કેમ્પ, એ બધું પૂરું થયા પછી રાજકોટમાં જે નિર્વાણનું સપ્તાહ છે, છેલ્લું છે, છેલ્લા દિવસો છે, છેલ્લા 4, 5, 7 દિવસ છે, ત્યારે પણ 3 દિવસ પૂરતા કે 4 દિવસ પૂરતા ઉગરીબેન ત્યાં પહોંચેલા છે, એમની ઉપસ્થિતિ હતી. ચૈત્રવદ ચોથ સુધી તો ચોક્કસ રાજકોટમાં હતા. ચૈત્રવદ 5 લગભગનો ટાઈમ કહી શકાય. કેમ કે ચૈત્રવદ ચોથને દિવસે એમને કદાચ અમદાવાદ જવાનું થયું, જેમની સાથે આવ્યા હતા તે. કૃપાળુદેવે એમની સાથે આવેલા અથવા તો બીજા ત્યાં હોય તે એક ભાઈને એમ કહ્યું કે તમે 3 ચૈત્રવદ 8મ સુધી રોકાઈ જજો, શનિવાર સુધી ને ચૈત્રવદ 8મ સુધી રોકાઈ જજો, અને શાંતિનાથ ભગવાનની માળા ગણવાની છે. એવી બીજી પણ 2-3 સૂચના આપી હતી. પણ ન બનવાનું, એટલે તે વ્યક્તિ કે તે ભાઈ, જુઓ એક નાની વાત છે પણ કેટલી મોટી થઈ જાય છે. એ આજ્ઞા, એ ઉપદેશ, એ વાત, સૂચના કહેવાનું ભૂલી ગયા.
એટલે કે એ વાત મનમાંથી વિસરી ગઈ, નિસરી ગઈ અને પછી પોતાને રસ્તે પડી જવાનું થયું. એટલે કે ચાલો અમદાવાદ આપણે જવાનું છે, અને આ બાજુ મોરબીવાળા મોરબી જતા રહ્યા, રાજકોટવાળા રાજકોટમાં હતા. એ સંયોગોમાં ભૂલી ગયા તો ફરી કોઈ દિવસ પરિભ્રમણમાં, ભવ પરિભ્રમણમાં મેળાપ થયો નહીં. એટલે કે તે ભવ પછી તો કૃપાળુદેવ મોક્ષમાં તો ક્યારે મળવાના, શું થવાનું. એટલે આ જીવોને નથી મળતું તો આનું નામ છે, એમણે તો આજ્ઞા કરી દીધી હતી કે આઠમ સુધી રોકાઈ જાઓ. અને આ બધી રેકોર્ડ થયેલી વાત છે. એટલે આમાં કંઈ આપણે અનુમાન કરીએ છીએ એવું નથી, અને તો જ કહેવાનું મન થાય. એટલે કે તે વખતે કૃપાળુદેવનું નિર્વાણના સમયે હાજર રહેવાનું બન્યું નથી, પણ અંતિમ ચર્યાના 3 દિવસ તો એમને બળભાગી કે જોવા મળ્યું. કારણ કે બીજા બધાને તો એ પણ મળ્યું નથી. એમાં વાંધો ક્યાં છે તો કે મોરબી રાજકોટના કે બહારગામથી આવનારા મુમુક્ષુઓને તો ભાવ હોય, અને કોઈને કહે તો રોકાવાનું થાય. ત્યારે એમ પણ ખબર ન હોય કે 1 જ દિવસ છે, 2 જ દિવસ છે. એટલે એમ પણ થાય કે ઘરે વ્યવસાયમાં હવે વધારે રોકાવાય તેવું નથી, નીકળી જઈએ. એ બધા ભાવ અથવા જીવો મુમુક્ષુના પક્ષે જે કયો તે મંદ પુણ્ય હોય, અને એવા ભાવ જાગે. આજે પણ આપણને જાગે છે, ત્યારે જાગે, એમાં નવાય નહીં, એ તો હોય જ. પણ સાથે સાથે બીજું શું થયું તો કે મુમુક્ષુને એમ થયું કે ત્યાં ક્યાં ધર્મશાળા, ભોજનશાળા વગેરે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ કે 2 વ્યક્તિ કે 5 વ્યક્તિએ ઉપાડી લીધું હોય તો તે મુમુક્ષુ કે તેનું રસોડું કે તેને ત્યાં આટલા બધા મહેમાન, એની બધી જ ખાતર બરદાસ્ત કરવાની, આગતા સ્વાગતા કરવાની, ક્યાં સૂશે, ક્યાં બેસે, ક્યાં જમશે, ક્યાં પાણી પીશે, અને કેટલું, એ બધું થાય, એ પ્રશ્નો થાય. એટલે પોતે કોઈ 1-2 વ્યક્તિ કે ફેમિલી જે શુશ્રૂષા સેવામાં હોય, કૃપાળુદેવની સારવારમાં હોય, અને પછી પાછું આ બધું થાય. એટલે એમને ભારરૂપ કે બોજારૂપ ન થઈએ એટલે કેટલાક મુમુક્ષુ જતા રહ્યા હતા. કૃપાળુદેવની આજ્ઞામાં ન રહેવાનું સર્જાયું હોય કે ગમે તેમ, પણ એ કારણે પણ તેઓ રોકાયા નથી, અને કેટલાક નીકળી ગયા છે. તો આપણે ઉગરીબેનની વાત કરી રહ્યા હતા. ઉગરીબેન ત્યાંથી ચૈત્ર વદ ચોથના દિવસે નીકળે છે, સંદેશો પૂછે છે. ત્યારે કૃપાળુદેવે શ્રીમુખે કીધેલું તે કહેજો કે અમે ભગવાનના ધામમાં છીએ, એમ જણાવજો. રીતસરના આ શબ્દો બોલ્યા હતા, અને તે ઉગરીબેને કહ્યું. પછી પાંચમને દિવસે કે થોડી કલાક કે 1 રાત કે પછી સમાચાર પ્રસરી જાય છે. અને સમાચાર પણ કંઈ જલ્દી થોડા તરત જ ખબર પડે તે જમાનામાં. એ તાર કરો, ટેલિફોન લાગે નહીં, વગેરે વગેરે. આપણે થોડુંક પણ વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, કારણ કે થોડા વર્ષો પહેલાં પણ આટલી ફોનની સુવિધા ન હતી, એટલે આપણે સમજી શકીએ છીએ. બાકી તો વિચાર પણ ના આવે, કલ્પનાય ના આવે. તો એ પ્રમાણે આ બળભાગી, મહદભાગી, ખરા અર્થમાં અખંડ સૌભાગ્યવંતા તે ઉગરીબેનની વાત છે. એ જુવાની હતી, એ મર્યાદાનો કાળ હતો, અને આવી 15-16 વર્ષની ઉંમર, એટલે શું લગ્ન અને શું લગ્ન જીવન. અને ત્યાં જ વિક્રમ સંવત 1946માં જૂઠાભાઈએ પરમ કૃપાળુદેવની પૂરી પ્રતીતિ સાથે દેહ છોડી દીધેલો છે. એટલે જેને જગત કે સમાજ વિધવા કહે છે, પણ આપણે એને અખંડ સૌભાગ્યવંતી કહીએ છીએ. કેમ કે મીરાબાઈની જેમ એમની ભક્તિ હતી, કૃપાળુદેવ મળી ગયા હતા, સાચો નાથ તો એમની સાથે જ હતો. એટલે વિધવા બોલ્યું જતું નથી, આપણે સ્વીકારી શકતા નથી, સમાજ એને કહે છે. તો એવા જૂઠાભાઈના દેહ ત્યાગ પછી પણ ઉગરીબેને સતત સત્સંગ રાખ્યો છે. કૃપાળુદેવ પર જ પ્રતીતિ આસક્તિ જે કયો તે છે, અનુરાગ છે, પરમાત્મા પ્રત્યેનો અનુરાગ છે. જ્યારે જ્યારે મળ્યો ત્યારે સત્સંગ કર્યો. અને છેલ્લે જેમ કૃપાળુદેવ પણ જૂઠાભાઈ ભક્તને ત્યાં આગલી રાત્રે પહોંચી ગયા હતા, 2 તાર ઉપરી ગયા, 3 તાર ગયા. એ 2 તારના અનુસંધાનમાં કૃપાળુદેવે જવાબ આપ્યો, અને મુંબઈથી સીધા અમદાવાદ પહોંચી ગયા હતા. એ આખી રાત કયો કે જે 8-12 કલાક કે 15 કલાક મળી હોય દિવસ રાતની, એમણે સત્સંગ કર્યો જૂઠાભાઈથી. કંઈ બોલાતું નહોતું, પણ એમણે કૃપાળુદેવ સાથે જે કંઈ ગોષ્ઠી કરી, કે જે કંઈ વાત કરી, કે ચરણ સ્પર્શ કર્યા, કે અમને અંત સમય ઉપકારી વહેલા આવજો રે, એ પદ આપણને સાર્થક થતું લાગે. અને કૃપાળુદેવ જતા રહ્યા પછી તરત જ જૂઠાભાઈનો પણ દેહ ત્યાગ થયો સવારે. એટલે આ પ્રમાણે જે ભક્તને ત્યાં ભગવાન પહોંચી ગયા હતા, એ જ ભગવાનને ત્યાં આ જ ભક્ત ઉગરીબેન પણ આગલે દિવસે પહોંચી ગયા છે. કેવું છે, કેવો યોગાનુયોગ છે. તો આવા ઉગરીબેનને કૃપાળુદેવ પર જે પ્રેમભાવ, ભક્તિભાવ છે, તે જમાનામાં મળવાનું બને નહીં, તો પછી પત્ર લખવાની વાત ક્યાં. તેમ છતાં એમણે પત્ર લખ્યો છે, અને એ પત્ર આપણે પહેલાં અક્ષરશઃ વાંચીએ છીએ, અને પછી કૃપાળુદેવનો 262મો પત્ર વિચારીએ છીએ. એટલે અહીંયા ઉગરીબેનનો લખેલો પરમ કૃપાળુદેવને પત્ર છે. શ્રીમદ શ્રી સદગુરુદેવ ચરણાય નમઃ.
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વરૂપ વિલાસી, સ્વસ્વરૂપ વિલાસી, સમ્યકદર્શી, સમ્યજ્ઞાની, શુભ જ્ઞાની, શુભ ધ્યાની, શુભ જોગી, શુભ લેખી, સમભાવી, શીતલકારી, શુદ્ધાત્મ સ્વરૂપી, સર્વ સનાથ, સર્વોત્તમ સ્વરૂપ, સ્વરૂપ સુખમાં બિરાજમાન, સચ્ચિદાનંદ, સર્વોપરી, સદગુરુ, સતદેવ, સદ્ધર્મ, સદા ઉલ્લાસી, સામાન્ય કેવડી, સાક્ષાત્કાર સ્વયં પ્રકાશ, સત્પુરુષ, દીન દયાળ, દીનબંધુ, દીનાનાથ, દયાનિધિ, દયાસાગર, દયાવંત, કૃપાવંત, તરણ તારણ, ત્રિલોકીનાથ, ત્રિલોકી બંધુ, ત્રિભુવન, તીર્થનાથ, સ્થાપનાર, તત્વજ્ઞ, તીર્થંકર, જગતના નાથ, જગતેશ્વર, જગતગુરુ, અદ્ભુત શક્તિના ધારક, અપેક્ષા ઉપેક્ષાથી રહિત, અંતર્યામી, અમૃત સાગર, અનંત ગુણો અલંકૃત. આ પ્રભુના ગુણો તો અનંત છે, મારી તુચ્છ બુદ્ધિ ગણી હોવાથી કાંઈ લખી શકતી નથી. અનંત જન્મ અનંત મરણના ફેરા ટાળે એવા પ્રત્યક્ષ સદગુરુની સેવામાં રહેનારી ઘણા દિવસના વિયોગે દાસી ઉગરીનું પાય લાગણું સ્વીકારશો. હે પવિત્રનાથ, આપ આનંદમાં સુખવર્તીએ પહોંચ્યા હશો. આ દાસીને દર્શનની અભિલાષા ઘણી હોવાથી કલ્લોલમાં રોકાઈ હતી, પણ મારી અલ્પ બુદ્ધિથી એમ સમજાયું કે હાલમાં પધારવાના નહીં હોય, તેથી હું અહીં એટલે કે અમદાવાદ આવી. તેથી 2 દિવસનો આંતરો પડવાથી દર્શનનો લાભ લઈ શકી નહીં. ધન્ય છે તેઓને કે જે દર્શનનો લાભ લેતા હશે, જે સદગુરુની સમીપમાં રહેતા હશે, તેને હે નાથ દિલગીરી વિશેષ આ દાસી લખી શકતી નથી. હે પ્રભુ, આપને અરજ કરું છું કે આ બાળકની ઉપર દયા લાવી 1 દિવસ કલ્લોલમાં રોકાવાનું બની શકે તો કૃપા કરી આ વાત ધ્યાનમાં લેશો. અહીં સતજ્ઞાની પુરુષ સદગુરુનો વિરહ છે, તેમ સત્સંગનો વિરહ છે. તે પુરુષાર્થ થઈ શકતું નથી. અસત્સંગનો સહવાસ ઘણો છે. માટે હે નાથ, આપ પ્રભુનો જોગ મળ્યા છતાં આ દાસી સંસાર સમુદ્રમાં ડૂબે છે. આપ સાહેબાજી વિના આ સંસારરૂપી સમુદ્રમાંથી કોઈ તારે એમ લાગતું નથી. તેમ હે નાથ, હે ભગવાન, અસત્સંગનું કુટુંબાદિકનો પરિચય ઘણો પડ્યો છે. તેમ હે નાથ, હે ભગવાન, આપને આધારે રહું છું. હે નાથ, પાર્વતીબેનનો ઘણો આગ્રહ છે કે તેમને દર્શનની ઘણી અભિલાષા છે, તો આપ કૃપા દૃષ્ટિ કરી 1 દિવસ કલ્લોલ પધારવાની અરજી કરે છે. તેથી વખતે તે બની શકે તેમ ન હોય તો અમદાવાદ સ્ટેશન ઉપર આવવાની આજ્ઞા આ દાસી ઉપર કરશો. આપ અનંત દયાળુ છો, અનંત કૃપાવંત છો, અને આપને તો સર્વે સરખા છે. સ્ટેશન પર આવતા તથા કલ્લોલ આવતા મને તથા પાર્વતીબેનને કોઈ જાતની અડચણ પડે તેમ લાગતું નથી. હે નાથ, હાલમાં આ દાસી શું વાંચે તેની કૃપા દૃષ્ટિ કરી આજ્ઞા કરશો. પાર્વતીબેન સાંભળવાને માટે આવે છે, પણ હે નાથ, મને એમ વિચાર થાય છે કે હું સમજી નથી, તેમ મારી યોગ્યતા નથી, તો એમને હું શું ઉપદેશ કરું એવો વિચાર રહે છે. કદી ઉપદેશ આપું, કંઈ કાંઈ કહેવાઈ જાય છે તો માન આવે છે. તેથી હે નાથ, મને સમજણ નથી પડતી, તેથી મૂંઝાવું છું. આપ આજ્ઞા કરશો તેવી રીતે હું ચાલું. પાર્વતીબેનને સંભળાવવું કે નહીં તેની કૃપા કરી પત્ર દ્વારા વાત જણાવશો. સરનામું શાહ સોમચંદ હરિલાલ, ઠેકાણું છીપાપોળમાં, અમદાવાદ. એ જ વિનંતી કામ સેવા ફરમાવશો. લિખિતંગ બેન ઉગરી. આ પત્ર લખતા આપ પ્રભુશ્રીનો અવિનયી આશાતના મન વચન કાયાના યોગથી કોઈ રીતે થયો હોય તો ક્ષમા માગું છું. એ જ પાર્વતીબેન તથા ઉગરીબેનના નમસ્કાર. અહીંયા પત્ર પૂરો થાય છે. ઉગરીબેનનો પત્ર પણ આપણને એકાદ જ મળ્યો છે, અને કૃપાળુદેવે ઉગરીબેનને લખ્યો હોય એવો પણ આ એક જ પત્ર મળી શક્યો છે. આગળ જઈએ. કૃપાળુદેવ ઉગરીબેનને લખી રહ્યા છે, ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી તો ક્ષમા કરશો. માત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે, એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે. તમને સત્સંગમાં બોલાવતા નથી કે તમને સત્સંગ કરવા અમે ત્યાં આવતા નથી. જે કાંઈ છે તે ઉપાધિનો ઉદય છે, એટલે નથી પહોંચ લખાઈ કે નથી રૂબરૂ મલાયું, બીજું કાંઈ કારણ નથી. આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી જ દુર્લભ છે. તો આ દુષમ કાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી
ચોથા કાળમાં પણ સત્સંગ દુર્લભ જ હતો. ચોથો આરો મહાપુણ્યવંતો, સુખ સુખ ને સુખ પણ કોના માટે? જે પામે તેના માટે, સમજે તેના માટે. મનુષ્યો તો ત્યારેય હતા, જીવ સૃષ્ટિ આવી જ હતી. જીવના ભેદ ઓછા નહોતા, પાખંડીના ભેદ ઓછા નહોતા. ટૂંકમાં બધું જ ત્યારે પણ હતું, પણ સત્સંગ તો દુર્લભ જ કીધેલું છે. જેટલા જીવો સત્સંગ કરે છે તેના કરતાં અસત્સંગ કરનારાની બહુમતી જ રહી છે. એટલે કે દુર્લભ જ રહ્યો છે, અસત્સંગ કરનારા વધારે જ છે. પણ જીવને આશ્વાસન સમાધાન રહેતું કે તીર્થંકર દેવ વિચરે છે. એટલે ચોથા આરામાં 24 તીર્થંકર થતા હોવાથી એમ થાય ત્રીજા આરાના એન્ડમાં, લગભગ એન્ડમાં પહેલાં તીર્થંકર દેવ થાય, એ સનાતન નિયમ છે. અને બીજા 23 તીર્થંકર દેવ ચોથા આરામાં થાય. એટલે પછી એમ થઈ જાય કે જુઓ ચોથો આરો કેટલો સારો, કે કાળ ધન્ય છે કે 24 તીર્થંકર દેવ જન્મ લે છે. પણ તેથી કરીને જીવો તો જે છે તે છે, એવા સત્પુરુષનો સંગ છે, સાનિધ્ય છે, સારી વાત છે. પણ તેથી જીવ સમજે તો જ થાય. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત પણ ઉપાદાનની બળવત્તરતા વિના કાંઈ કરી શકતું નથી. એ વળી સિદ્ધાંત સમજાય છે આપણને. તો ચોથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ. તો આ દુષ્મ કાળને વિશે પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે, સંભાવના છે, શક્ય છે એમ જાણી જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. તો હવે સત્સંગનો વિયોગ છે એ સમજી ગયા. એમાં શું કરવું જોઈએ? કે આત્મામાં ગુણોત્પત્તિ થાય તે રીતે પ્રવર્તવાનો પુરુષાર્થ. ગુણોત્પત્તિ શું? તો કે આત્માના ગુણોનો ઉદ્ભવ થાય, પડ્યા છે પણ બહાર નીકળે, પ્રાદુર્ભાવ થાય, આવિર્ભાવ થાય, અથવા તો જે છે તેનો આવિષ્કાર થાય. શોધવાના છે. આત્મા કંઈ બહાર નથી, બહારગામ નથી, પણ અંદર જ છે, પોતે જ છે, પણ એને શોધવાનો છે, શુદ્ધ કરવાનો છે. તો એના માટે આત્માના ગુણો, તો કે આત્મામાં ગુણો છે જ, પણ એ ગુણોત્પત્તિ થાય, એ ઉત્પન્ન થાય. એ વાવેલું હોય એ પછી ઉગે, એટલે ઉગવું જોઈએ. તો કે ગુણો ઉગે, ગુણો ઉદ્ભવે, તે પ્રકારે પ્રવર્તમાન પુરુષાર્થ કરવો જોઈએ. કેવી રીતે કરવો જોઈએ? તો કે વખતો વખત, પ્રસંગે પ્રસંગે, કાર્ય કાર્ય, એટલે કે ક્ષણે ક્ષણે, સમયે નથી લખ્યું અહીંયા. એટલે દરેક પ્રસંગમાં, દરેક કાર્યમાં, દરેક વખતે વિચારવાનું છે, હું આગળ ગયો કે પાછળ, મારે મોક્ષે જવું છે કે નહીં, હવે પહેલાં જેવો ભાવ છે કે નહીં, હવે ઉત્કટતા છે કે નહીં, તીવ્રતા વધી કે ઘટી, વર્ધમાનતા થઈ કે કેમ, કશાય ઘટ્યા કે વધ્યા. વાંચું છું, સાંભળું છું, ભક્તિ કરું છું, બધું કરું છું, પણ મારા કશાયમાં કંઈ ફરક પડ્યો કે કેમ, મારા ભાવમાં કંઈ ફરક પડ્યો કે કેમ, રીતસર કાંઈ સામે પૈસાનો ઢગલો દેખાય, એમાં પુણ્ય અગર લાભ દેખાતો નથી. આ અમૂર્ત આત્માની વાત છે. અને એમાં જે પરિણતિ થાય છે, ફળ મળે છે, એ પણ દેખાતું નથી. એટલે કોઈ દેખી શકતું નથી, કોઈને બતાવી શકતું નથી. સદગુરુ કે સત્પુરુષ કે તો માન્ય કરવા યોગ્ય છે, બાકી પોતે પોતાની રીતે જજમેન્ટ લઈ શકે નહીં. તો એવા બધા જે ગુણો છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, એટલે કે મુમુક્ષુતાના ગુણો, એ ઉત્પન્ન થાય એ પ્રકારે પુરુષાર્થ કરવો જોઈએ. એટલે દરેક પ્રસંગ, દરેક કાર્ય, દરેક નિમિત્ત વખતે, એટલે જેથી ખબર પડે. એટલે આંતરનિરીક્ષણ માત્ર પર્યુષણ 8 દિવસમાં કરવાનું છે એમ તો નથી. જ્યારે પ્રસંગ પડે છે, નિમિત્ત મળે છે, એટલે કે ડે ટુ ડે, દરરોજની વાત છે, એક પ્રસંગની વાત છે, પોતે વિચારવાનું છે કે આગળ જાય છે કે પાછળ, કે છે ત્યાંના ત્યાં છે. અને નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીન રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે. અસત્સંગના પ્રસંગ છે, અસત્સંગ છે. સત્સંગ નથી તેવું જે કંઈ છે તે પ્રસંગ, સંગ પ્રસંગ જે કંઈ છે સમાજમાં, તો તે જ છે, આપણી આજુબાજુ એ જ છે. તો એનો ઘેરાવો છે, એમાં ઘેરાયેલો જ છે. તો એમાંથી બહાર નીકળી જવું, બહાર નથી નીકળી શકાતું, તો ઉદાસીન તો રાખી શકાય, ઉદાસીન ભાવ તો રાખી શકાય, વૈરાગ્ય ભાવ તો ધારણ કરી શકાય, એમાં રસ ન લે એવું તો બને, એમાં નિરસ શુષ્ક પુરવાર થાય તો કંઈ વાંધો નથી. પણ જીવ, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એને સમાજનું ઘેલું જ છે, એને સંગભાવ ગમે જ છે. આમ સામાન્ય વ્યવહારમાં પણ એક સે દો ભલા, ચાલો સાથે જઈએ, ચાલો સાથે કરીએ, એ જે સાથે સંગાથનો ભાવ છે એ છોડીએ જ છૂટકો છે. જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. આત્મા કહેતા એક અને એક કહેતા આત્મા, એ જીવ ભૂલી જાય છે. તો અસત્સંગમાં ઉદાસીન રહેવું અને સાથે સાથે નિરંતર સત્સંગની ઈચ્છા, બંને હોવું જોઈએ, નહીંતર એકબીજા વિના અધૂરું છે. અસત્સંગનો ઉદાસીનતા તો આવી જાય એ ભાવ, એટલે જીવ થાકેલો, નિરાશ, હારેલો એવો લાગે. તો એવો લાગે તો એને ક્યાંક તો રસ પડવો જ જોઈએ. તો કે સત્સંગમાં રસ આવે છે, એટલે સત્સંગની ઈચ્છા
કેવા સત્સંગની? નિરંતર સત્સંગની ઈચ્છા હર હંમેશ હોવું જોઈએ. 1 કલાક 2 કલાક થઈ ગયો એ કંઈ ચાલે નહીં. 22 કલાક કર્યો હોય તો પણ બીજી 2 કલાકનો હિસાબ તો આપવો જ પડે છે. તો કેવી રીતે સત્સંગ? સત્સંગ આપણે જાણીએ છીએ કે હંમેશા 5, 25, 50ના ટોળા હોય તો જ છે એવું નથી. આત્માને આત્માનો રંગ લાગે, પોતાને પોતાના સતનો રંગ લાગે તો એ સત્સંગ જ છે. જાતે પણ કરી શકે છે, શાસ્ત્ર વગેરે વિચારે વાંચે તો એ પણ સત્સંગ છે, વગેરે વગેરે. તો સત્સંગ કરવો, નિરંતર સત્સંગની ઈચ્છા રાખવી અને અસત્સંગમાં ઉદાસીનતા રાખવી, આ પુરુષાર્થ છે. એમ જાણી જે કંઈ નિવૃત્તિના કારણો હોય તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. પછી વિચારવું કે મને પ્રવૃત્તિમાં જ રહેવાનું થાય છે તો નિવૃત્તિ ક્યારે મળે? હું નિવૃત્ત થઈને શું કરું? નવરું મન તો ન ખોદવાડે, તો એમ તો કરવાનું નથી. નવરા રહેવાનું નથી. નવરાશ, નવરું અને નિવૃત્તિ એ પચવી જીરવવી મુશ્કેલ છે. એટલે ત્યાં નવરું મન તો રખાય જ નહીં. એટલે એમાં શું કરવું? તો કે સત્સંગ, સત્શાસ્ત્ર, ભક્તિ, વાંચન વગેરે નિમિત્તો રાખવા અને તે વારંવાર વિચાર કરવાને યોગ્ય છે. ટૂંકમાં નિવૃત્તિના કારણો વિચારવાની વાત આવી. અમને આ લખતા એમ સ્મરણ થાય છે કે હવે ઉગરીબેને પત્રમાં લખ્યું છે તે આવે છે. ઇન્વર્ટેડ કોમાઝમાં છે અવતરણ ચિહ્ન. શું કરવું અથવા કોઈ પ્રકારે થતું નથી. ઉગરીબેનના હૃદયગત અંતર્ગત મનોભાવને કૃપાળદેવે જાણી લીધા છે અને લખે છે કે એમ થાય છે કે શું કરવું અથવા કોઈ પ્રકારે સમજાતું નથી એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે. તમારા મનમાં થઈ આવે છે એમ પણ નહીં, અમે જાણીએ છીએ એમ નહીં, થઈ આવતું હશે. જાણે કે અનુમાન ઉપર છોડી દીધું છે. ખરેખર કૃપાળદેવના જ્ઞાનમાં અભિપ્રેત છે, સ્પષ્ટ ઝળકે છે કે ઉગરીબેન આવા ભાવ કરે છે, આવું વિચારે છે. ઉગરીબેનને તે સમયે આમાં શું લગ્ન ને શું વૈધવ્ય ને શું ટીનેજ ને શું કેવું, મારે સવાલ થઈ જાય છે. તો કે એ 14થી 18 વર્ષમાં બધું પૂરું થઈ ગયું, તો એ ભર યુવાનીમાં અને પછી કેવી રીતે કરવું? તો કોઈક વખત તો જીવનમાં નિરાશા જેવું આવી જાય તો કહે છે કે મારે શું કામ જીવવું જોઈએ? જે સામાન્ય માણસ પણ એમ કે આ જીવતરનો અર્થ શું છે? આ જીવીને શું કરવું છે? આ જીવતરનો મતલબ જ નથી કાંઈ. શું કામ જીવવું? કોના માટે જીવવું? મારું કોણ? હું તો એક આત્મા, પણ તારું કોણ? તો આત્મકલ્યાણ માટે તો જન્મ્યો છે, મોટું કામ તો એ છે. એવી રીતે કહે છે કે શું કરવા જીવવું છે, શું કરવું અને શું કામ જીવવું, શા માટે જીવવું? એટલે જીવતર પર જ જે કંટાળો કે ઉદાસીનતા કે અણગમો આવ્યો છે એમાંથી કૃપાળદેવે ઉગરીબેનને આવા થોડાક શબ્દોથી બહાર કાઢેલા છે, આવા થોડાક વચનથી. કેમ કે અહો સત્પુરુષના વચના મુદ્રા અને સત્સમાગમ એ દર્શનની સ્વભાવની પ્રતીતિ કરાવી દે છે, એ સ્થિતિ કરાવી દે છે, એ દાખલો રૂપ છે. તો એવું છે. પછી કોઈ પ્રકારે થતું નથી. આ બધું કરું છું તો કાંઈ આત્મકલ્યાણ થતું નથી, મને સમ્યક દર્શન થતું નથી, મને આત્મજ્ઞાન થતું નથી, હું આટલી ભક્તિ કરું. હજુ તો શરૂઆત છે. કૃપાળદેવ મલ્યાને તો 2 જ વર્ષ આમ જુઓ તો થયા છે. જુઠાભાઈ મલ્યાને 4 વર્ષ થયા તો એ જતા રહ્યા. તો આ બધી ટૂંક સમયની રમત છે. 1, 2, 3, 4 વર્ષની. કૃપાળદેવનો 2 વર્ષનો જે સત્સંગ છે અને આવું થઈ ગયું છે. હું શું કરું? કંઈ થતું નથી. એ જે તમને થાય છે વારંવાર થઈ આવતું હશે, એટલે કે અમે જાણીએ છીએ બરોબર છે. તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિશે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતા છતાં તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિશે કારણ ઉત્પન્ન થાય છે અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે. પરમ કૃપાળુ દેવની આવી અઘરી શૈલી એ ઉગરીબેન એ જમાનામાં પણ સમજી શક્યા છે, વ્યક્ત કરી શક્યા છે. અને શક્તિ અને વ્યક્તિ બંને સાથે. શક્તિ તો બધામાં છે પણ વ્યક્ત થઈ છે, બહાર પડી છે, એટલે કે તે કરી શક્યા છે. આવું સમજવું મુશ્કેલ છે. તો કે તમે જે લખ્યું છે તે જે પુરુષ એટલે જે આત્મા બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી, બીજા બધા જ વિચાર છોડો, દેહના, સંસારના, ઘરનાના, એટલે સંયુક્ત કુટુંબની પ્રથા, એટલે ત્યાં પણ કેટલુંક સાચવવું પડે, સંભાળવું પડે, અને પિયરમાં પણ પાછા આવી રીતે આવવું પડ્યું હોય ત્યાં સાંભળવું પડે, સહન કરવું પડે. એ જેને વીતે છે તેને જ ખ્યાલ આવે છે. તો તેવી વ્યક્તિ વિશે એમ લખે છે કે બીજા બધા જ વિચાર છોડી દો, અકર્તવ્યરૂપ છે, એ કરવા જેવા જ નથી. થતા હોય એ જુદી વાત છે, અકર્તવ્યરૂપ છે એટલે નથી કરવાના, આજ્ઞા આવી ગઈ. અને આત્મકલ્યાણને વિશે ઉજમાળ થાય છે, એ નથી કરવાનું છોડી દો અને કરવા જેવું તો જાણો છો કે આત્મકલ્યાણ છે. એના વિશે ઉજમાળ એટલે શું? એમાં ઉત્સાહ લાવે છે, ઉલ્લાસ લાવે છે, એનો પ્રકાશ થાય છે અને એનાથી ઉજ્જવલિત થાય છે, એટલે કે ઉજ્જવળ થાય છે. ઉમંગ લાવો. ઉમંગ વિનાનું જીવન છે. અંગે અંગે સ્ફૂર્તિ ઉપયોગનું કામ છે, તો અંગે અંગે ઉમંગ પણ હોવો જોઈએ. તો કે તમે આત્મકલ્યાણને વિશે ઉજમાળ થાઓ.
તેને કંઈ નહીં જાણતા છતાં તમને હજુ આત્મકલ્યાણ કેમ ને શું, કે આત્મજ્ઞાન શું, સમ્યક દર્શન શું ભલે ખબર ન હોય, એને કંઈ જ નથી જાણતા માનો કે, તેમ છતાં તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે. ભલે આવડતું નથી, ખબર નથી, સમજાતું નથી, સ્વરૂપની સમજણ નથી, પણ તેના જ વિચારના પરિણામમાં, એટલે કે તે જ વિચારો તેમાં ને તેમાં રહી જાઓ, તેમાં જ છવાઈ જાઓ. ભલે ને વરસાદ નથી આવ્યો, પણ વાદળા તો છે ને, તો વાદળા હવે ફાટવાના છે, તૂટવાના છે, વરસાદ આવવાનો જ છે, સહન કરી જાઓ, વાદળા છે અને ગરમી થાય છે. તો એમ કહે છે કે ભલે હોય, તમે તે જ વિચાર કર્યા કરો. વરસાદ આવશે, વરસાદ આવશે, પાણી આવશે, પાણી આવશે, ભીંજાશું, ભીંજાશું. આપણો અંતર્ભેદ થશે, થશે, સમ્યક દર્શન થશે, અહીંથી થશે, આત્મજ્ઞાન થશે, આ પ્રભુથી થશે. અને પોતે પોતાનું કરવાનું છે. જૂઠાભાઈ જતા રહ્યા, બધા જતા રહીએ છે. પૂર્વભાવમાં બધાને મૂકીને આવ્યા, બધા આપણને મૂકીને ચાલ્યા ગયા. એમાં નવું શું છે, વિશેષ શું છે? તો એવો બધો જે કંઈ આશ્વાસન સમાધાન કરાવે છે કે પોતાના વિશે જ ઉજમાળ થવાનું છે, પોતે પોતાનું જ કરવાનું છે અને કરીને ચાલ્યા જવાનું છે. અને તેને કંઈ નહીં જાણતા તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, એટલે કે આત્મજ્ઞાન, સમ્યક દર્શન, અને જે કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાન થયેલું તે પ્રગટ થવાનું, તે જીવને વિશે કારણ ઉત્પન્ન થાય છે. નથી નથી છતાં એ જ કારણ છે, એ જ પરિણામ રૂપે થશે. મને નથી તે કારણ છે, શું કામ નથી, અને છે તો એનું પરિણામ છે. એટલે ભલે નથી, પણ નથીમાંથી જ છે થવાનું છે. નથી નથી કરતાં એ છે થઈ જશે. એટલે અત્યારે નથી પણ છે થશે. શું કામ? એના ને એના વિચાર કરીએ. મારી પાસે આ વસ્તુ નથી, એ વસ્તુ જોઈએ છે, એના ને એના વિચાર, એની જરૂરિયાત લાગી, અનિવાર્યતા લાગી, એની ઈચ્છા, એની પસંદગી, એ જ જોઈએ છે. એવી હઠ લટ તો નથી, એ જ છે થઈ જવાનું છે. વિરહમાં કલ્યાણ થઈ જવાનું છે. તો પછી તેના વિશે થઈ જાય છે અને કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. એટલે કે તમે કૃતકૃત્ય થઈ જશો, ધન્ય થઈ જશો. કેવી રીતે? કૃતકૃત્ય એટલે શું? કરવાનું છે તે કરી લીધું. જે કૃત્ય કે જે કાર્ય કરવાનું હતું, જે કાર્ય કરવા આવ્યા છીએ, જન્મ્યા છીએ, આત્મકલ્યાણ મોક્ષ માટે જ જન્મ્યા છીએ, અને તે થઈ ગયું, તે થઈ જશે. સમ્યક દર્શન કે આત્મજ્ઞાન લેશો તો. માટે એવા ને એવા પરિણામ રહે, તે કરવા યોગ્ય સમજાય તો કૃતકૃત્ય થવાય. અહીંયા મર્મ છે. એવા ને એવા પરિણામ રહે. થોડો વખત રહે, સ્મશાન વૈરાગ્યની જેમ રહીએ, 2-5 વર્ષ રહીએ, 2-5 કલાક રહીએ, 2-5 સેકન્ડ, અને પછી પાછા હસતા રમતા રામ, એમ નહીં. સતત ઝૂરણા રહીએ. એ ઝૂરણા સતત વિરહાગ્નિ અને પરિણામે કલ્યાણ જ છે. તો એવા ને એવા પરિણામ રહે અને શું કરવા યોગ્ય છે એ સમજાય તો કૃતકૃત્ય થવાય. સાદી ભાષામાં પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. ચોખ્ખું કહી દીધું છે કે તે થવું જોઈએ. સત્પુરુષની પ્રતીતિ છે તો એના પર વધારે પ્રતીતિ, વધારે પ્રેમ ત્યાંથી થશે, બીજેથી નહીં. અહીંયા ઉગરીબેનને પણ કેટલી મર્યાદા સહિત કૃપાળદેવે પત્ર લખ્યો છે. અહીંયા ક્યાંય લખ્યું નથી કે આપનો પત્ર મળ્યો કે આનંદ થયો કે એમાં આમ લખ્યું છે. એથી પણ વિશેષ શું કરવું અને કોઈ પ્રકારે થતું નથી એ ઉગરીબેન તમે લખો છો એમ જણાવવા દેતા નથી. પાને એમ ચડાવ્યું નથી, પરંતુ સુગ્ન સમજી જાય કે અવતરણ ચિહ્નમાં મૂક્યું છે. પોતાની દશાએ સ્ફુટ કરતા નથી, છતાં થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે કે એમ અમને લાગે છે, એમ ચિત્તમાં તમને વારંવાર થઈ આવતું હશે. એટલે કે એમ કોઈ સ્પષ્ટ કહી શકે નહીં કે તમે કૃપાળદેવને પત્રમાં આવું લખ્યું કે મને ગમતું નથી, કે મારે શું કરવું, કે શું કામ જીવતરમાં કંઈ રહ્યું નથી વગેરે, અથવા મનમાં ભાવની પરિણતિ થઈ રહી હોય તો એ પણ કૃપાળદેવ જાણતા હોય. જાણે અમે અનુમાનથી લખીએ છીએ એવા આશયથી લખ્યું છે. એટલે કૃપાળદેવ પણ કેટલો વિનય અને કેટલું ગૌરવ જાળવે છે એ જોવાનું છે. દોષ કરે છે તેવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. આ જગતમાં 3 પ્રકારના જીવ છે. તો આપણે કહી દઈએ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. અહીંયા કૃપાળદેવ કઈ રીતે મૂકે છે કે દોષી જીવો, જે કોઈ દોષ કરે છે એવી સ્થિતિમાં, એટલે કોણ કોણ દોષ કરે છે ને કેવી કેવી રીતે કરે છે એ જ્ઞાની પુરુષે 3 પ્રકાર જોયા. તો પહેલાં પાછા દીઠા લખે, એટલે કે એમની દૃષ્ટિ જ્ઞાનમયી છે, સમ્યક છે, ભલી છે, એટલે એ સુપેરે જોઈ શકે છે. ત્યાં દીઠા જ આવે, જોયા નથી આવતું. કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. દુનિયામાં કેટલાક જીવો તો બેભાન જ છે, બેશુદ્ધ જ છે, અજ્ઞાની છે, મિથ્યાત્વી છે, કે એને કોઈ દિવસ જન્મ્યા છીએ તો ધર્મ, કર્મ, પાપ, પુણ્ય, આત્મ કલ્યાણ, મોક્ષ અથવા કાંઈક કરવું જોઈએ એવો ભાવ જ નથી.
એટલે કે એવી સ્થિતિ જ નથી કે કાંઈક કરવું જોઈએ કે શેના માટે જન્મ્યા. જે સંજ્ઞા લઈને આવે છે કે ખાવું પીવું, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, વાંચવું, ભણવું, શીખવું, બીજું કંઈક શરૂ કરવું, અને બધું કાંઈક કર્યા પછી પણ પૈસા હોવા જોઈએ, એ જે ભાન છે કે ભાવ છે, પૂર્વ સંસ્કારથી છે, અનાદિકાળથી છે, અને આ ભાવમાં તો એકદમ જ દોટ મૂકેલી છે. એવા બધા ભૌતિકતાની ચકાચોંધમાં પડેલા, પાછળ પડેલા, એના માટે જ જીવતા હોય એવા જીવ છે. પૈસો મારો પરમેશ્વરને હું, પરમેશ્વર પૈસાનો દાસ જે કહેવાતું હોય તે. તો એવું જે થઈ ગયું છે એટલે જીવને બીજી કોઈ વિચારણા જ નથી કે ધર્મ શું, તત્વજ્ઞાન શું, કંઈક સારું કરવું કે શું, કોઈ જાતનું કંઈક કરવું જોઈએ એવો ભાવ જ નથી. એ પહેલા પ્રકારનો ગાઢ મોહાંત અથવા તો ગાઢ મોહાંધતા, મિથ્યાત્વ, અજ્ઞાન જે કયો તે છે. બીજો કેવો પ્રકાર છે, આપણે એવી બહુમતીમાં આવતા નથી એટલે આપણે એ પ્રકાર મૂકી દઈએ છીએ, એટલું તો આપણે કહી શકીએ. કૃપાળુદેવના વચન વાંચવા સમજવા સુધી આવ્યા. અગર તો કાંઈક ધર્મ કરવો જોઈએ એવું માનીએ છીએ, પુણ્ય કરવું જોઈએ, હોવું જોઈએ, હશે, કાંઈક લાભાલાભનો વિચાર કરી શકીએ છીએ, હેકની ઉપાધિનો વિચાર કરી શકીએ છીએ, એટલે પહેલી કેટેગરીમાં તો નથી. બીજું, અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. બીજા પ્રકારમાં બે પ્રકારના જીવો કહી દીધા. એક પ્રકાર એવો છે કે પોતે સ્વચ્છંદથી ને અજ્ઞાનથી ને મિથ્યાત્વથી વર્તી રહ્યા છે, એટલે પોતાને તો ભાન છે જ નહીં. એ પરિણતિમાં કાંઈક કરવું જોઈએ તો પણ અજ્ઞાનથી કરે છે, કુળ ધર્મથી કરે છે, મનમાની કરે છે, એટલે સ્વચ્છંદથી કરે છે. પણ બીજો પ્રકાર એમાં કેવો છે તો કે જેની પાસેથી કાંઈક મેળવે છે તે પણ અજ્ઞાનીને સ્વચ્છંદી અને કુગુરુ અને અસદગુરુ છે. એની પાસે જ્ઞાન પ્રગટ્યું નથી, એનો સત્ કરવા જેવો નથી, સંગ કરવા જેવો નથી. એટલે અજ્ઞાન અને અસત્સંગ જેની પાસે છે એવા જીવો, એટલે અજ્ઞાની ગુરુ, એટલે અજ્ઞાની ગુરુ કહેતા, કુગુરુ કે અસદગુરુ, અને એ ક્રિયાને જ કલ્યાણ માનતા હોય છે. કોઈ પણ ક્રિયા કરો છો, ધર્મની ક્રિયા છે તો તમારું કલ્યાણ જ છે, એટલે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા. એટલે જે પ્યોર ક્રિયાકાંડી કે કર્મકાંડી કે માત્ર તેમાં જ રચ્યા છે, ઉપરથી બાહ્ય રીતે બધું કરે છે, પણ એમાં ભાવનું મેળવણ નથી, તત્વ શું છે એનું મેળવણ નથી, એની સમજ નથી, એનું અજ્ઞાન છે. તો એવા જીવોનો બીજો પ્રકાર છે. એટલે પોતે સ્વચ્છંદી અને પોતે માની લીધેલા ગુરુ જે અસદગુરુ કે કુગુરુ છે એણે પણ જીવોનો સમય લૂંટી લીધો છે, એટલે બીજો પ્રકાર છે. અને અત્યારે દુનિયામાં બહુમતીમાં પહેલો અને બીજો પ્રકાર જ છે. એટલે બીજા પ્રકારનું પહેલા પ્રકારમાં સમાવેશ ન પામતા હોય એ બધા જ બીજા પ્રકારમાં આવી જાય છે. ત્રીજામાં તો કોણ હશે, આંગળીને વેઢે ગણાય એવા હશે, વિચારીએ. ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે, એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. કૃપાળુદેવે પોતાની જ વાત લખી દીધી કે ત્રીજો પ્રકાર જ્ઞાની પુરુષનો છે, સદગુરુનો છે, પણ તેમાં પોતે કેવી રીતે વાત મૂકી કે જેની માત્ર સ્થિતિ ઉદયાધીન છે. વિચરે ઉદય પ્રયોગ, વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો. કાંઈ જ કરવું છે એવું નથી. જ્ઞાનીને કર્તવ્ય અકર્તવ્ય કંઈ હોતું નથી. કર્તવ્ય બુદ્ધિ વિલય પ્રાપ્ત છે. એટલે કે આ કરવું જોઈએ, આટલું વાંચવું જોઈએ, આટલી ભક્તિ કરવી જોઈએ, આટલી માળા કરવી જોઈએ, આટલું શીખવું જોઈએ, આટલું મોઢે કરવું જોઈએ, આટલું સમજાવવું જોઈએ, લોકોને બોધ આપવો જોઈએ, એવું કાંઈ જ એમને કર્તવ્ય નથી. ચારે ચાર પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારે ચાર પુરુષાર્થ જાણે કે ઓળંગીને બેઠા છે, એટલે ઉલ્લંઘીને બેઠા છે. એનું નામ અવધૂત. એટલી ઊંચી દશા આવી જાય છે કે પછી કાંઈ કરવાનું હોતું જ નથી, કૃતકૃત્ય જ છે. તો તે જ્ઞાની પુરુષને કર્તવ્ય ભાવ નથી. વિચાર સાગર વેદાંતના શાસ્ત્રોના સારાંશમાં આ વાક્ય છે કે જ્ઞાનીને કાંઈ જ કર્તવ્ય નથી. જ્ઞાની ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી. કર્તવ્ય બુદ્ધિ, કરતાપણાનું અભિમાન તો વિલય પ્રાપ્ત છે. એ જ સમયસારજીને કેવું છે, એ જ ત્રીજા પદમાં કૃપાળુદેવને કેવું છે, કર્તા કર્મ અધિકાર, ત્રીજું પદ, ત્રીજું સમજાય એટલે ચોથું સમજાઈ જાય. તો અડધું તો એ જ છે, કાઢી નાખવાનું છે. ઉદયાધીનપણે જેની સ્થિતિ છે, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે. પરદ્રવ્ય અને પર સ્વરૂપ બધાનો સાક્ષી છે. એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. એવું બહુ પહેલાં એક પત્રમાં આવ્યું હતું, ઘણું કરીને જૂઠાભાઈને જ હતો, કે આ પુણ્ય હતભાગ્ય કાળ છે, જનમંડળની અપેક્ષા એ હતભાગ્ય કાળ છે, કાળ ખરાબ આવી ગયો છે, અને એમાં આવા જીવો દેખાતા નથી. એવો બોધ સ્વરૂપ જીવ, બોધ સ્વરૂપ જીવ બીજો કોઈ નથી. આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ, પોતે બોધ સ્વરૂપ થયો છે. પછીના પત્રોમાં લિખિતંગ સમાધિ, લિખિતંગ યથાર્થ, બોધ સ્વરૂપના યથાયોગ્ય આવે છે. કેટલાય પત્રમાં આવશે બોધ સ્વરૂપ,
બોધ સ્વરૂપના યથાયોગ્ય, યથાર્થ બોધ સ્વરૂપ, લિખિતંગ યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય, તે બીજો કોઈ નહીં, તે વખતે પરમ કૃપાળુદેવ પોતે. એટલે એવો બોધ સ્વરૂપ જીવ જે કોઈ છે તે, પણ તે જ્ઞાની છે. તે માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. આ કળિયુગની કૃપા છે કે અમે સત્સંગ, અમે તદ્દન નિસ્પૃહ તરીકે વર્તીએ છીએ ને છતાં જગત અમને સસ્પૃહ તરીકે જુએ છે કે એ તો વ્યવહાર કરે છે, એ તો વેપાર કરે છે, એ તો આમ, એ તો તેમ. તો કે એ કેવું છે? તો કે એને કાળને દોષ છે. અમે એવા નથી. અમે નિષ્કામ ભક્તિથી, નિષ્કામ બુદ્ધિથી એમ જ જીવીએ છીએ. ઉદયાધીન સ્થિતિ છે. જે કાંઈ કરતાપણું છે ઉદાસીનપણે છે. એટલે ઉદાસીન એટલે ત્યાં વિતરાગપણે છે, સમપરિણતિએ કરી રહ્યા છે, ઉદયમાં જે આવે તે. એમ 3 પ્રકારના જીવ સમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિશે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારને વિશે તદાકાર પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે. મોટાભાગના જીવોને શું થાય છે? તો કે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, એટલે સ્ત્રી, પુત્ર, મિત્ર, કલત્ર કહીએ તે, એની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ, એટલે સાંસારિક પદાર્થો, દેહાદિક પદાર્થો, એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ, પ્રાપ્તિ થતાં પણ કેટલુંક સુખ દુઃખ લાગે, અપ્રાપ્તિ થતાં પણ કેટલુંક સુખ દુઃખ લાગે. એટલું જ નહીં, તદાકાર પરિણામી જાય છે. એટલે કે તે મય થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે આકાર થઈ જાય છે. અને તેવા જીવો જ મોટે ભાગે સમાવેશ પામે છે. એ પહેલા પ્રકારમાં, એટલે કે અજ્ઞાની, ગાઢ મિથ્યાત્વી વગેરેમાં આવ્યું. પૂરા સંસારી આપણી ભાષામાં જુદા જુદા ધર્મની નામ ક્રિયા કરતા એવા જીવો અથવા સ્વચ્છંદ પરિણામી એવા જીવો, પરમાર્થ માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહિત જીવો, તે બીજા પ્રકારને વિશે સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામ ક્રિયા કરતા એવા જીવો, કોઈને કોઈ રીતે ધર્મમતમાં જીવ પડેલો છે. ધર્મ નથી કરતા એમ નથી, પણ અમે જે કરીએ છીએ તે સાચું છે એમ જુદા જુદા ધર્મમતમાં પ્રવર્તન છે. 254માં પત્રમાં કૃપાળુદેવે શરૂઆતમાં જ કહ્યું હતું, મુમુક્ષુતાની વ્યાખ્યા મૂકતા પહેલાં જ કહ્યું હતું કે કોઈને કોઈ પ્રકારે કોઈને કોઈ જીવ ધર્મમતમાં પ્રવર્તન કરે છે, પણ તેનું નામ મુમુક્ષુ નથી, અથવા તેનું નામ મુમુક્ષુતા નથી. એટલે સાચો મુમુક્ષુ કોણ? તો કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે યત્ન કરે છે, મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે. તો હવે બીજા પ્રકારના જીવમાં કેવું આવે છે કે જુદા જુદા પ્રકારની ધર્મને નામે ક્રિયા કરે છે એવા, અથવા સ્વચ્છંદ પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહિત જીવો. અમે તો ધર્મ કરીએ છીએ, અમે સ્વચ્છંદ કરતા નથી. સ્વચ્છંદ કરે છે, સ્વચ્છંદનું પરિણામ ભોગવે છે, તેમ છતાં કારણ અને પરિણામ બંને સ્વચ્છંદ છે. અને તેમ છતાં એમ અમે તો પરમાર્થ કરીએ છીએ, અમે તો મોક્ષ લેવા નીકળ્યા છીએ, અમે તો ધર્મ કરીએ છીએ એવું ભાવ કરે છે, એવી બુદ્ધિ ગ્રહણ કરે છે, પોતે રાખે છે, બીજા જીવોને પણ એ પ્રમાણે ખેંચે છે. તો તે બીજા પ્રકારના જીવો છે. એટલે તેમાં અસદગુરુ વગેરે બધા આવી ગયા, કુગુરુ આવી ગયા. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિ પ્રાપ્તિ અપ્રાપ્તિ એ આદિ ભાવને વિશે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અથવા થયા કરે છે, સ્વચ્છંદ પરિણામ જેનું ગળિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. આપણે વિચારવા જેવું છે કે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન એટલે દેહ અને દેહાદિક પદાર્થો જે કંઈ કહ્યું તે, એની પ્રાપ્તિ અપ્રાપ્તિ વગેરે ભાવમાં વૈરાગ્ય ઉત્પન્ન થયું છે. ગૃહ, કુટુંબ આદિ ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. તે 506 નંબરના પત્રમાં કૃપાળુદેવજી વૈરાગ્યની સચોટ વ્યાખ્યા કે ગૃહ, કુટુંબ આદિ ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. તો તેવું જેને થયું છે, વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, શરૂઆત કરી છે પત્રની ગુણોત્પત્તિ ઉત્પન્ન થવા માટે. અહીંયા વૈરાગ્ય, જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ પણ એક મોટો ગુણ જાણીએ છીએ. એ પણ કૃપાળુદેવે બોટાદવાસી મણિલાલભાઈ જેમને દીક્ષા લેવી હતી એમના પત્રમાં 401-2 પત્રમાં લખેલું છે. તો એવું જેને થયું છે એટલે અહીંયા ઉગરીબેનને લાગુ પડે છે. એટલે વિચારવાનું છે કે એવો વૈરાગ્ય તો જેને આવ્યો છે, થયો છે, પછી અથવા થયા કરે છે, ચાલુ છે પરિણતિ, પછી સ્વચ્છંદ પરિણામ જેનું ગલિત થયું છે, જેમ દેહાભિમાન ગળી જાય છે, ગલિત થયું છે, અહીંયા સ્વચ્છંદ પરિણામ, સ્વચ્છંદમાં વર્તવાનું જેનું પરિણામ નથી, એટલે કે ગળી ગયું. એક વખત હતું પણ હવે ગળી ગયું. એટલે વસ્તુ કાચી હતી, તદ્દન કાચી હતી, એમાંથી શેકી, રસોઈ કરી, બનાવી, પાકી, તો કે પછી પાકી, પછી કાચી પાકી થઈ, પછી એમાંથી જરાય કચાશ ન રહી, પૂરેપૂરી પાકી ગઈ, પૂરેપૂરી સીજી ગઈ, પૂરેપૂરી ચડી ગઈ. તેવી રીતે સ્વચ્છંદ લગભગ નીકળી ગયો, તો કે પાકી ગયો.
ગળી ગયો, જતું રહ્યો, એ જે થઈ શકે છે તે જેનાથી. તો ગળી ગયું છે, ગળી જવું એટલે આ વસ્તુ ગળી ગઈ, દાળ ગળી ગઈ એ પણ કહીએ, પાકી થઈ ગઈ હોય, કેળું પાકી ગયું તો એ પણ ગળી ગયું કહીએ. એવી જ રીતે સુકાઈ ગયું હોય તો પણ એને ગળી ગયું કહેવાય. એટલે કે સ્વચ્છંદ હતો લીલો છમ, એમાંથી લીલો થયો, ઓછી થઈ ગઈ લીલાશ, ધીમે ધીમે પીળાશ થઈ, પાકું થયું પાંદડું ને ખરી જાય છે, પડી જાય છે, સુકાઈ જાય છે, તેમ સ્વચ્છંદ પરિણામ જેનું ગળિત થયું છે. આ કૃપાળુદેવની ગુજરાતી ભાષાને ભેટ છે. આવું કોણ લખે? આ પરમાત્માની ભાષા છે, એના આત્મામાંથી નીકળેલા વચનો છે. એટલે આવું ગલિત સંસ્કૃતમાં પણ અહીંયા ગુજરાતીમાં ગળિત લખ્યું છે. બધા અર્થ બેસે. અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું થયું છે, એવા જ ભાવમાં જે વહી રહ્યા છે, નિરંતર રહી રહ્યા છે, ઉગરીબેનને લાગુ પડે છે. અને એવા જીવના દોષ ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. કે શું કામ? તો કે એવા ભાવના વિચારમાં નિરંતર રહે છે, વૈરાગ્ય આવ્યો છે અને સ્વચ્છંદ લગભગ ગળી જવા આવ્યો છે. એવા જે કોઈ જીવો છે, એ પ્રોસેસ ચાલુ છે, તે ત્રીજા પ્રકારના જીવો છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. ત્રીજી કેટેગરીમાં કેમ આવીએ, ત્રીજા ભાંગામાં આપણો સમાવેશ કેમ થાય, કેવી રીતે હાંસલ કરીએ, સિદ્ધ થાય, સાધ્ય કરીએ, તેવો વિચાર કરવો, તે પણ ત્રીજો પ્રકાર છે. તે ત્રીજા પ્રકારમાં આવી ગયા. એટલે આવો વિચાર કરવો કે મારે આમાં જવું છે. એટલે કે જ્ઞાન પ્રાપ્ત ન હોય તો કાંઈ નહીં, વૈરાગ્ય લાવવો છે, સ્વચ્છંદ કાઢવો છે, અને પછી જે પરિણામ આવે તે આપણને મંજૂર છે, એ કબૂલ કરીએ છીએ. તો એ પ્રકાર એ ત્રીજો છે. એટલે વિચાર ઉપર ભાર આવ્યો. વિચારવાન છે તેને આવો પ્રકાર, આ એવું કરવું એ પણ વિચાર છે. ત્રીજી દશામાં આવીએ તો, અને ત્રીજી દશામાં કેટેગરીમાં આવીએ એટલે આશીર્વાદ તો આપણી સામે છે જ. કર વિચાર તો પામ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. તો બધું તૈયાર છે, તું આટલું માન અને આટલું વિચાર કરશે એટલે તારી પ્રાપ્તિ તો છે જ. તને જ તારું આપી દેવાનું છે. આજ સુધી સાચવ્યું, અમારી પાસે હતું પણ તે તારી પાસે જ રાખેલું હતું, તને ખબર નહોતી કે તારી પાસે જ ખજાનો છે. તે ધન, તે લક્ષ્મી તને જ પાછું આપીએ છીએ, કહીને બતાવીને કે તારી પાસે જ છે. બીજે શું કામ ખોદે છે, બીજે શું કામ જાય છે? સુખ અંતરમાં છે. એટલે અંતરંગ સુખ, અંતરનું સુખ થવા માટે બહારના પદાર્થો, બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. હવે જે વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સદગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે. અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન હોય છે. હવે જો આવો વિચાર થઈ ગયો, આવા વિચાર આવ્યા, તો એને યથાબુદ્ધિએ એટલે યથાશક્તિ, યથાબુદ્ધિ, પોતાની બુદ્ધિ પ્રમાણે સદગ્રંથ, સત્શાસ્ત્ર અને સત્સંગ તે પણ વિચાર પ્રાપ્ત કરવાનું સાધન છે. પછી પોતે જો આટલું વિચારી લે, આ દશામાં આવી જાય, પછી જેમ જેમ બુદ્ધિની ખીલવણી થતી જાય, તેમ તેમ સદગ્રંથ, સત્શ્રુત, સત્શાસ્ત્ર વાંચતું જાય, સત્સંગ કરતું જાય, વિચારતું જાય, ફરી પાછી વિચારની પ્રાપ્તિ આગળ જાય છે. અને અનુક્રમે છેવટે પરિણામ શું આવે છે? તો કે 1 100 શીખી જાય, 1 થી 9 આવડે, પછી 11 થી 99નો કોન્સેપ્ટ આવડી જાય, એટલે પછી 100 મૂકતા તો વાર જ નથી. એટલે ધીમે ધીમે અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન હોય છે. પછી જે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ ગાવું પડે છે. તે શું કામ? તો કે શુદ્ધ ભાવ મુજમાં નથી, મિથ્યાત્વ છે માટે રખડું છું. તો તે નીકળી જાય છે. એટલે મિથ્યાત્વ નીકળી જાય છે એટલે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે, સ્વરૂપનું સમજણ મળી જાય છે, સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. દોષરહિત એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન હોય છે. નિર્દોષ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. નિર્દોષ સ્વરૂપ કોનું છે? નિર્દોષ, નિર્મળ કૃપાળુદેવનું, ભગવાનનું, વિતરાગનું છે કે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી ભલે. અને તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. એટલે તો નિર્દોષ થવાય, એટલે કે દોષ રહિત થવાય. આ વાત ફરી ફરી સૂતા તથા જાગતા અને બીજે પ્રકારે વિચારવા સંભાળવા યોગ્ય છે. આ વાત સૂતા ને બેસતા, સૂવાની તો આજ્ઞા જ નથી, પણ છતાં સૂવું પડતું હોય તો સૂતા અને જાગતા અને બીજે પ્રકારે એ સિવાયની બીજી કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ ચેષ્ટા કરતા હોય તો વિચારવા યોગ્ય છે, સંભાળવા યોગ્ય છે. એ ઉગરીબેનનું મન આમાંને આમારીએ 100% આમાંને આમારીએ એમણે રાખ્યું જ છે. એટલા માટે કૃપાળુદેવે આટલું મહાત્મ્ય ગાયું છે. વળી ઉગરીબેનના નિમિત્તે આપણને પણ પત્ર પ્રસાદી મળી છે, તો આપણા માટે પણ લખાયું છે. વારંવાર જ્ઞાની પુરુષો સત્પુરુષનું મહાત્મ્ય જ ગાયા કરે છે. વિચારવા જેવું છે. કેમ? તો કે સત્પુરુષનું મહાત્મ્ય જ્ઞાનીને જેટલું હોય છે એટલું મુમુક્ષુને હોતું નથી. ફરીથી
ઘાયલ કે ગત ઘાયલ જાણે, અજ્ઞાનીનું અજ્ઞાની જાણે, જ્ઞાનીનું જ્ઞાની જાણે. તો કે જ્ઞાનીનું મહાત્મ્ય જ્ઞાનીને જેટલું હોય છે, એટલે કે એક જ્ઞાનીને બીજા જ્ઞાનીનું જેટલું મહાત્મ્ય હોય છે, પૂર્વાચાર્યો પૂર્વજ્ઞાની થઈ ગયા છે તેનું જેટલું મહાત્મ્ય હોય છે. એટલે સત્પુરુષનું મહાત્મ્ય જેટલું જ્ઞાની જાણે છે કે આ કરવા યોગ્ય છે, આની પાસેથી મળશે. ઝવેરીને ઝવેરીની કિંમત હોય, કેમ કે જાણતો હોય કે બીજો ઝવેરી પણ શું કહેશે, કેમ છે, અથવા આપણી અગાઉ થઈ ગયા એ બધા જર ઝવેરી પણ કેવી રીતે થયા, એમની પાસે શું હતું. તો જ્ઞાની પાસે જ્ઞાનીનું મહાત્મ્ય છે, સામર્થ્ય છે, જાણપણું પણ છે, તે મુમુક્ષુને ખબર નથી. તેથી વારંવાર સત્પુરુષો, કૃપાળુદેવ જેવા સત્પુરુષ, પરમાત્મા સત્પુરુષ, જ્ઞાની, સદગુરુનું મહાત્મ્ય ગાવામાં પાછી પાની કરી નથી, કોઈ અંશ બાકી રાખ્યો નથી. જ્યાં ત્યાં તે જ લખ્યું છે. ઉપદેશ છાયામાં તો એક સત્પુરુષ કે સત્સંગને વિશે ત્રણેય કાળમાં કલ્યાણ છે, અને નથી તો ત્રણ કાળને વિશે ત્રણ લોકમાં કલ્યાણ નથી, એવું પણ જોરદાર વચન કહી દીધું છે. તે મહાત્મ્ય અહીંયા પણ ગાયું છે. અને વારંવાર શું કામ કહ્યું છે? તો કે એક વાર કહે કે કોઈક વાર કહે સમજાતું નથી, આપણને ગળે ઉતરતું નથી, એટલે પાકું કરાવવા માટે આવું લખ્યા કરે છે. ધન્ય તે સમય, ધન્ય કૃપાળુદેવ, ધન્ય ઉગરીબેન જેવા ભક્તજનો. કેવી ઉત્કૃષ્ટ દશા, કેવી ઉત્કૃષ્ટ ભાવના હશે. પત્રાંક 263. રાળજ, ભાદરવા સુદ આઠમ, શુક્ર, વિક્રમ સંવત 1947. તારીખ 11/9/1891. ભાદરવા સુદ આઠમનો શુક્રવારનો દિવસ મહાધન્ય, તેઓ વિક્રમ સંવત 1947નો, એટલે કે ઈસવીસન 1891નો, 120 વર્ષ પહેલાંની ભાદરવા મહિનાની વાત છે. શું કામ? તો કે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ પરમ કૃપાળુ દેવે તે દિવસે રથિયો મૂકી દીધો છે, સાંગોપાંગ પદમાં મૂકી દીધેલું છે. પહેલાંનો તો પહેલાં અંશે આવતો હોય, અહીંયા પરિપૂર્ણ રીતે શાસ્ત્ર લખવા બેઠા હોય ને જે અદાથી લખાય એથી પણ વિશેષ એક ટૂંકા પદમાં શાસ્ત્ર ક્યારે વાંચીએ, એક પદ આપણને સમજાઈ જાય તો બસ મુખપાઠ થઈ જાય, કંઠસ્થ થઈ જાય અને થોડુંક સમજાઈ જાય એટલે આપણો ભયો. એટલે અહીંયા ભાદરવા સુદ આઠમનું મહત્ત્વ એટલું બધું છે. વળી એક શુક્રવાર, શુક્ર સૌથી તેજસ્વી તારો, શુક્રના જે અર્થ કરો તેમાં તારો પહેલો યાદ આવે. અને સૌથી તેજસ્વી તો કે તે 7 વારમાં જાણે સૌથી તેજસ્વી હોય. રવિ ને સૂર્ય સાથે સરખાવાય છે. રવિ એટલે જ સૂર્ય, તેમ છતાં આમ કહેવાય જાય છે એ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, આ તારાની કેટેગરીમાં છે શુક્ર. તો એ દિવસે મુકાયેલું છે. વળી 11/9 એટલે કે 9/11, સપ્ટેમ્બર ધ 11th, એટલે યુએસએમાં જે થયું તે, તો કે તે દિવસે પ્લેનથી આવીને ત્રાસવાદીઓએ વધારે ત્રાસ ઉપજાવ્યો. અહીંયા કૃપાળુદેવે દિવસ એ છે પણ બિલકુલ ઊંધું કામ કર્યું છે, મહાકાર્ય કર્યું છે કે આધિવ્યાધિ ઉપાધિનો જે ત્રાસ છે, ત્રિવિધ તાપ છે, એમાંથી ઉગાર્યા છે. પહેલો અગ્નિ અને આ અગ્નિ, આ ધ્યાન અગ્નિ, ભક્તિ અગ્નિ, અને એનાથી કર્મોનો ક્ષય કરી નાખ્યો છે, અને એના માટે આ દિવસે કર્યું છે. અને જ્યારે પહેલામાં તો કે દેખીતી રીતે બધી વસ્તુ બાળી નાખી છે, માણસો અને વસ્તુઓ. એ આખો અગ્નિ જુદો હતો, જ્યારે આ ધ્યાનરૂપી અગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ, અને તેનાથી કલ્યાણ, અને તેના માટેનું સાધન તે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. એટલે ભક્તિ માર્ગે મૂક્યો, જ્ઞાન માર્ગ પણ મૂક્યો, પણ ભક્તિને સર્વોત્કૃષ્ટ કહી. તે ભાદરવા સુદ આઠમ અને રાડજ, એ રાડજ નામનું સ્થળ પણ ધન્ય થઈ ગયું કે જે સ્તંભન તીર્થ, ખંભાતની જે મહિમા છે, તીર્થભૂમિ નગરી છે, જૂની નગરી છે, અને સ્તંભન પાર્શ્વનાથનું મહાત્મ્ય છે. તેવી જ રીતે તેનાથી 10-12 કિલોમીટર દૂર તેવું રાડજ, પહેલાં વડવા આવે, અને જ્યાં કૃપાળદેવની વડ અને વાવ પાસે સ્થિતિ થઈ હતી તે, અને તે પછી આવે તે રાડજ. તો ત્યાં લખાયેલા છે. એટલે બધું જ ધન્ય ધન્ય ધન્ય. અને આ કોને લખાયું છે? તો આ પત્ર પૂજ્ય ખીમજીભાઈ દેવજીભાઈને લખ્યો છે. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તમને અમારો વિયોગ લાગે છે એવું તમારું પત્ર 4 દિવસ પહેલાં મળી ગયું છે. આ 15મો પત્ર છે ખીમજીભાઈને કૃપાળુદેવનું. અત્યાર સુધીમાં જેટલા લખાયા છે તેમાં આ 15મો પત્ર છે, અને 2 વર્ષનું ઓળખાણ છે. વિક્રમ સંવત 1945 અને આ 47 ચાલે છે, એટલે 2 વર્ષની ઓળખાણની વાત છે. અને ઘણું બધું 15 પત્રમાં, એટલે 14 પત્રમાં મુકાઈ ગયું છે. યોગ્ય થવા માટેનું અને આજ્ઞા 6 પદની દેશના ઘણું બધું આવી ગયું છે. હવે પાછું 15મા પત્રમાં શું કહે છે જોઈએ. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. 14 પત્રના અંતે શું? તો કે 1થી 99 કરીને 100 થઈ ગયા. તો કે 99માં 1 ખૂટે છે, તો કે 99નો ધક્કો એક કોઈ દિવસ નહીં આવે, પૂરું નહીં થાય એવી રીતે, અથવા ન પૂરું થાય ત્યાં સુધી 100 નહીં થાય એવી રીતે અહીંયા કહી દીધું કે બધું કર્યું, બધું લખ્યું, પણ હજુ એકદમ સીધું જ કન્ક્લુઝન,
ખરો ને ખોટો પાડતા હોય એવી રીતે, કેટલા માર્ક્સ એમ નહીં, સીધું નાપાસ કરતા હોય એવી રીતે મૂકી દીધું છે. બહુ કડક રીતે મૂક્યું છે અને સચોટ રીતે મૂક્યું છે કે તમને જેવી જ્ઞાનની પડી છે, જિજ્ઞાસા છે, તેવી ભક્તિની નથી. હવે એ વખતે કંઈ ભક્તિનો ક્રમ નહોતો કે ખીમજીભાઈ ભક્તિ નહોતા કરતા કે ઓછી કરતા હતા કેવું કંઈ, પણ સમજવાનું છે કે જ્ઞાનથી, ભક્તિથી, કર્મથી, યોગથી એમ 4 રીતે મોક્ષના પંથ કહીએ. એક જ હોય આમ તો, પણ મોટા સાધન કે રાહ કે રસ્તા કે જે કહો તે, કે કોઈ કર્મયોગથી જ જાય, કોઈ જ્ઞાનયોગથી જ જાય, કોઈ એકલા યોગ સાધનાથી જાય ને કોઈ ભક્તિથી જાય. તો કે બધું જોઈએ છે ને આમ તો બધું એક જ છે, સરવાળે એક જ છે, એકના જ ભાગ પાડ્યા છે. અખંડ આત્મદ્રવ્ય એની અખંડ ઉપાસના કે અખંડ ભક્તિ હોય તો ભક્તિ તો એક સ્વરૂપે જ છે. અનેક સ્વરૂપે લાગે છે એટલે 9 ભક્તિ 11 ભેદે વધુ કહ્યું છે. તો અહીંયા કહી દીધું કે તમને જ્ઞાનની પડી છે, ભક્તિને નથી. ખીમજીભાઈને કૃપાળદેવ પાસેથી જાણે માહિતી જ જોઈતી હોય, બધા જ્ઞાનસભર પ્રશ્ન અને જવાબ એ જ જોઈએ છે એવું લાગે છે. પણ કૃપાળુદેવને શું જોઈએ છે, તેમની શું ઈચ્છા છે, તેમની શું આજ્ઞા છે, તેઓ શ્રી કેમ રહે છે, તેમની શું જરૂરિયાત છે, અથવા તેમને ભલે આપણી પાસેથી સ્થૂળ દૃષ્ટિએ ભૌતિક રીતે કાંઈ જોઈતું ન હોય છતાં એમની અનુકૂળતા કે એમના પ્રત્યેનો પ્રેમ અથવા એમની ભક્તિ એ નથી, ઓછી પડે છે. એટલે જેટલી જિજ્ઞાસા છે એટલી ભક્તિ નથી. એટલે જિજ્ઞાસા શેની છે? કાંઈક ને કાંઈક જાણ કરવું છે, બસ કાંઈક કહો, કાંઈક સમજાવો, કાંઈક આપો. પણ તમારી તેના પ્રત્યેની ભક્તિ કે પ્રેમ છે તો કે નથી. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? હવે એક તો તમારી પાસે આ પ્રેમ ઓછો છે અને જ્ઞાન જાણવાની ઈચ્છા વધારે છે. હવે જો પછી બીજું કન્ક્લુઝન કે પોતે સ્ટેટમેન્ટ કરે છે કૃપાળદેવ, સિદ્ધાંત મૂકી દે છે કે ભક્તિ પ્રેમ રૂપીના જ્ઞાન શૂન્ય છે. તો એ શૂન્ય છે, એકડા વિનાના મીંડા છે. એકડેથી એકડો ને 2 મીંડા 100 નથી થવાના, પણ એકડા વિનાના 2 મીંડા છે અને ત્રીજું મીંડું મૂકવું પડશે, એટલે કે સરવાળે મીંડું જ છે. એમ અમે કહીએ છીએ કે ભક્તિ પ્રેમ વિના જ્ઞાન શૂન્ય છે. તો પછી તમારે જાણીને શું કરવું છે કે રાખીને શું કરવું છે? એટલે કે તો તમારે જ્ઞાન કરીને કરવું છે શું? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે. જે કાંઈ વાંધો પડે છે તે યોગ્યતા નથી. કચાશ શું? તો કે કમી, ખોટ, ઓછપ, ઉણપ, ખામી. તો પણ અહીંયા કચાશ એટલે તો કે ખાટું ફળ, આંબાનું જ ફળ, એટલે કે કેરી જ છે, આંબો જ છે, કેરી જ છે, પણ પાકી નથી થઈ. તો ભાવે તો ભાવે, ન ભાવે તો ન ભાવે. ઉતાવળ એટલી કચાશ અને કચાશ એટલી ખટાશ, એટલે મીઠાશ આવવાની નથી, ફળ તમને પરિણમવાનું નથી. જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. યોગ્યતા શું કામ નથી એ કહી દીધું કે તમને જ્ઞાની કરતાં જ્ઞાનમાં પ્રેમ છે, એ જાણ કરવામાં વધારે પ્રેમ છે, પણ જ્ઞાની ઉપર પ્રેમ નથી, વ્યક્તિ ઉપર પ્રેમ નથી. વ્યક્તિ પાસેથી જે છે તે જોઈએ છે, પણ તો તેમ તો થાય નહીં. એટલે પ્રેમ નથી એમ કહેતા, અહીંયા પ્રીતિ નથી એમ કહેતા, પ્રતીતિ નથી. તમને એટલું સોલિડ કન્વિક્શન નથી, એવી પૂરી ખાતરી નથી. પૂરી ખાતરી હોય તો પ્રેમ આંધળો થઈ જાય છે. એટલે લવ ઇઝ બ્લાઇન્ડ કહીએ છીએ કે કાંઈ જોતું નથી. તો તમને એવો પ્રેમ નથી કે કાંઈ જ જોઈતું નથી. જ્ઞાની પાસે જ્ઞાની છું તે કરતાં એને બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? જ્ઞાની પાસે જે છે એ જ આપવાના છે, જ્ઞાન જ આપવાના છે, વગર ઈચ્છે પણ આપવાના છે, એની કરુણા જ છે. તેમ છતાં તમે તેને બોધ સ્વરૂપ સમજીને ભક્તિ કરતા નથી. એટલે કે તમને હજુ એટલી પ્રતીતિ નથી. એમ સીધું વાક્ય લખવાની બદલે યોગ્યતાની કચાશ કીધી અને આ રીતે કચાશ કીધી. તો આપણને પ્રશ્ન થાય કે ખરેખર વસ્તુ એમ જ છે? નારદજી થઈ ગયા, જે એક ભવ પછી મોક્ષે જવાના હોય છે, તે આજીવન બ્રહ્મચારી, સંગીત પ્રવીણ વગેરે વગેરે. અને જાણે કે આપણા આત્મા અને ભગવાન વચ્ચે, પરમાત્મા વચ્ચે અનુસંધાન કરાવનાર હોય, એક વાયા મીડિયા હોય, એવું ગણાય છે તે. તો એ નારદજી પછી નારદ ભક્તિ સૂત્ર લખ્યું છે. નારદ શબ્દનો અર્થ જ એ છે કે નારમ દદાતી, એટલે કે પરમાત્માનું જ્ઞાન આપનારા તે નારદજી. અને તે શું કહે છે? તો કે ભક્તિ સૂત્રમાં પહેલું જ સૂત્ર મૂકે છે, અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. હવે અમે ભક્તિનું સ્વરૂપ કે ભક્તિની વ્યાખ્યા કહીશું. અને પછી બીજું વચન, બીજું સૂત્ર, નાના ટચુકડા વાક્યો છે. તો કે સાતુ અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા. સાતુ તે ભક્તિ તું એવી છો, કેવી છો? તો કે પરમ પ્રેમ સ્વરૂપા. તારું સ્વરૂપ જ પરમ પ્રેમ સ્વરૂપ છે. તું પોતે જ ભક્તિ બેન પરમ પ્રેમ સ્વરૂપ છો, પરમ પ્રેમા છો. અને પ્રેમાસ્પદ કોણ છે? જેમ હાસ્યાસ્પદ બોલીએ, આશાસ્પદ લખીએ, તેવી રીતે પરમ પ્રેમાસ્પદ તો એક પરમાત્મા જ છે, પરમ કૃપાળુ દેવ છે, પ્રભુ જ છે. એ
આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ સિવાય કંઈ કરવા જેવું જ નથી. એને જ ભજવા જેવું છે અને તેનો જ અનુભવ કરવા યોગ્ય છે, તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. બીજી કોઈ વાતમાં માલ નથી. અને એથી આગળ આખું નારદ ભક્તિ સૂત્ર પૂરું થાય પહેલાં લખે છે 81મા સૂત્રમાં મૂક્યું ત્રિસત્યસ્ય, આ ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં સિદ્ધાંત છે, સત્ય છે. નારદજી મૂકે છે ભક્તિરેવ ગરીયસી, ભક્તિરેવ ગરીયસી એટલે કે ભક્તિ એવ ગરીયસી એટલે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી કે સ્વર્ગથી પણ અધિક મોટું મહાન કોણ? તો કે જનની અને જન્મભૂમિ. અહીંયા કહી દે છે કે એથી પણ વિશેષ મહાન કોણ? ગુરુ ગરીયસી તો કે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. એમનેમ કંઈ કૃપાળુદેવે આ કાળમાં અને પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીએ ભક્તિ માર્ગ યોજ્યો છે કે ભક્તિ ક્ષણવારમાં સત્પુરુષની સમીપ રહીને કરવામાં આવે તો મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ક્ષણવારમાં મોક્ષ તો ક્યાંય મળે? તત્કાળ મોક્ષ મળે, આ તો ક્ષણમાં મોક્ષ. અને ક્ષણમાં મોક્ષ પાછો મોક્ષ હથેળીમાં, અને એ પણ સત્પુરુષની સમીપ કરવામાં આવે તો પણ સમજીને, ભક્તિનું સ્વરૂપ સમજીને. આપણને પ્રશ્ન થાય તે એમ થાય કે ભક્તિ અને જ્ઞાન અન્યોન્ય આશ્રયી છે. જ્યારે આપણે આત્મસિદ્ધિજી વગેરે કાંઈ પણ ભક્તિ કરતા હોઈએ તો મનમાં સ્વાધ્યાય ચાલતો હોય તો એ વખતે સ્વાધ્યાય પણ છે, જ્ઞાન પણ છે. અને એ વખતે જે રીતે અત્યારે પત્રો વગેરે વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ તો એ વખતે કીર્તન ભક્તિ નથી બોલે, પણ એમના જ ગુણગ્રામ છે, એનું જ કીર્તન છે. એટલે એ વખતે પણ ભક્તિ તો છે. એટલે કે સ્વાધ્યાયમાં ભક્તિ છે, ભક્તિમાં સ્વાધ્યાય છે, જ્ઞાનમાં ભક્તિ છે, ભક્તિમાં જ્ઞાન છે. બંને સાથે રહેલા છે. એક ઓશિકાની એક વસ્તુની જ બે બાજુ છે. એમાં તો કદાચ સીધી ઊંધી થાય, આ તો બંને સાથે હોય તેવું છે. એ પણ માન્ય કરવા યોગ્ય છે. અન્યોન્ય આશ્રયી છે. અને છતાં ભેદ ક્યાં પડે છે? તો કે એક સિદ્ધાંત મૂકવા જેવો કે સ્વીકારવા જેવો છે કે ભક્તિથી જ ભક્તિ પ્રગટે છે. ભક્તિનું ફળ પણ ભક્તિ છે. તેથી ભક્તિ માટે બીજા સાધનની જરૂર નથી. ભક્તિથી ભક્તિ પ્રગટે છે એટલે કે ભક્તિ જ કારણ અને ભક્તિ જ પરિણામ. અને પછી એ જ કારણ અને એ જ પરિણામ હોવાથી, એ જ કારણ અને એ જ કાર્ય હોવાથી બીજા કોઈની કાંઈ જરૂર નથી, પરવા નથી, પડી નથી, બીજા સાધનની જરૂર નથી. શ્રીમદ ભાગવતમાં ગોપીનો, રાધાનો ભક્તિ કે પરમ પુરુષ પ્રત્યેનો પ્રેમ બહુ જાણીતો છે. હમણાં ઘણીવાર આપણે વાત લીધી છે. તે જ વાત ફરીથી લેવાની આજ્ઞા છે. તે હે પ્રભુના દોરામાં વિચારીશું. મન વચન કાયાથી કોઈ પણ દોષ થયો હોય તો ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય છે. મહાવિકટ છે. આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. સજાત્મ સ્વરૂપ પરમ